નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર એવું મકાન લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફૂલ્લી ફર્નિચર સાથે જ આખું મકાન સેલ કરવાનું છે અને રેડી ટુ મૂવ છે. ખૂબ જ સરસ મજાનું મકાન રહેવાનું છે. ચલો તમને મકાનનો ટૂર કરાવશું. 18 ફૂટનું મોઢું છે, 50ની ઊંડાઈ છે. પહેલા તો તમે એન્ટર થશો ને એટલે આગળ તમને સ્ટેરકેસ મળી જવાના છે અને એક ગ્રીલ લોખંડની આપેલી છે સેફટી પર્પઝ માટે, અને આગળ કોમન વોશરૂમ છે. અહીંયા તમારું સ્પેશિયસ પાર્કિંગ છે, જ્યાં તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો અને સરસ મજાના પ્લાનિંગ વાળું આ મકાન છે. એકવાર વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને એક બેડરૂમ આપેલો છે. એમાં અત્યારે થોડો ઘણો સામાન છે એટલે બતાવતો નથી. અહીંયા બેક સાઈડમાં તમે જોઈ શકો છો સ્ટેરકેસ આપેલા છે. એમનું એક્સેસ ડાયરેક્ટ તમને કિચનના વોશ એરિયામાં મળશે. સો આ હતો ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ. પાર્કિંગ, એક બેડરૂમ અને સરસ મજાના આખા બંગલાનું પ્લાનિંગ જોવા મળશે. 101 વારનો બંગલો છે. ચલો તમને ફર્સ્ટ ફ્લોર ટૂર કરાવું છું. પહેલા તો તમે ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે આગળનો પોર્ચ એરિયા છે અને અહીંયાથી તમારું જોઈ શકો છો એલિવેશન પણ જોરદાર રહેવાનું છે અને એઝ ઇટ ઇઝ રેડી ટુ મૂવ. તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ આમ જ તમને મળી જશે. આ છે તમારો સ્પેશિયસ એવો લિવિંગ રૂમ. તો તમે લિવિંગ રૂમમાં જોઈ શકો છો સરસ મજાનું ફર્નિચર કરેલું છે. સામે તમને સી શેપમાં સોફા આપેલા છે અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો. જેટલું ફર્નિચર જુઓ છો, ઇલેક્ટ્રિક આઇટમ જુઓ છો, બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જશે. અને લિવિંગ રૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે, એસી, અને ઉપર આખા બંગલોમાં તમને પીઓપી કરેલું જોવા મળી જશે. ટીવી જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ મળી જશે અને સરસ મજાનું ટીવી સ્ટેન્ડનું પણ અરેન્જમેન્ટ કરેલું છે. 4 સિટિંગનું ડાઇનિંગ ટેબલ આપેલું છે. સાઈડમાં સ્ટેરકેસ આપેલા છે. એમની નીચે વોશ બેસિન એરિયા છે. આગળ કિચન અને તેમની બાજુમાં એક બેડરૂમ છે. કિચન તમે જોઈ શકો છો લેડીઝને મનગમતું મોડ્યુલર કિચન છે, જેમાં ચીમની, ફ્રીજ, આ સાઈડ તમને ફ્રીજ, ઓવન બધું જ જોવા મળી જશે. આગળ ફ્રીજ છે, અહીંયા ઓવન છે અને વ્હાઇટ થીમમાં મસ્ત મજાનું કિચન છે. બેક સાઈડનો વોશ એરિયા છે. જે નીચેથી મેં તમને સ્ટેરકેસ બતાવી હતી એમનું એક્સેસ ડાયરેક્ટ તમને અહીંયા મળશે. સો આ રહેવાનો છે તમારો કિચન એરિયા. સાઈડમાં તમારો સેકન્ડ બેડરૂમ છે. ચલો એ પણ હું તમને બતાવી દઉં છું. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે. બાકી સ્પેસ જોઈ શકો છો કે એક બેડ રાખતા સારી એવી સ્પેસ જોવા મળી જશે. વેન્ટિલેશન માટે વિન્ડોઝ આપેલો છે અને વોશરૂમની અંદર પણ તમને એક પ્રોપર સ્પેસ જોવા મળી જશે. ટાઇલ્સ પણ જોઈ શકો છો, જોરદાર ટાઇલ્સ લગાવેલી છે. સામે વોર્ડરોબ આપેલું છે. નીચે તમે ટાઇલ્સ જોઈ શકો છો, સરસ મજાની ટાઇલ્સ લગાવેલી છે આ બંગલામાં. અને આ હતો તમારો ફર્સ્ટ ફ્લોરનો પ્લાનિંગ, લિવિંગ રૂમ, બેડરૂમ અને કિચન. હવે હું તમને સેકન્ડ ફ્લોરનો પ્લાનિંગ બતાવી દઉં છું. ત્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. બંને બેડરૂમ માસ્ટર સાઇઝમાં જોવા મળશે. આ સાઈડ એક બેડરૂમ છે અને સામેની સાઈડ છે. આ તમારો થર્ડ બેડરૂમ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અટેચ વોશરૂમ જોવા મળી જશે અને બાલ્કની ટાઈપ છે, એ પણ હમણાં હું તમને બતાવું છું. મસ્ત મજાનું વોર્ડરોબ આપેલું છે અને બિગ સાઇઝ બેડ છે. તેમ છતાં પણ તમને આમાં પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અહીંયા જોઈ શકો છો. આમાં તમે બાલ્કની ગણો તો પણ ચાલે અને વોશ એરિયા ગણો તો પણ ચાલે. સો આ છે તમારો બેડરૂમ, થર્ડ બેડરૂમ. અને અહીંયા તમારું અટેચનું વોશરૂમ રહેવાનું છે. જો વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને એમાં પણ તમને પીઓપી કરેલું જોવા મળી રહેવાનું છે. સો આમની એક્ઝેક્ટ સામેની સાઈડ તમારો ફોર્થ બેડરૂમ છે. પહેલાં તમે આ બેડરૂમ જોઈ લો, ત્યારબાદ હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. ટોટલી 4 BHKનો બંગલો છે. સામેના બેડરૂમને તમને વિઝિટ કરાવું છું. ચલો. સો અહીંયા તમે જે જોઈ રહ્યા છો ને આ ફોર્થ બેડરૂમ છે. આ પણ માસ્ટર બેડરૂમ છે. અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ બંને આવી જશે અને સ્પેસ તમે એકવાર જોઈ શકો છો. સ્પેશિયસ બેડરૂમ રહેવાનો છે. અહીંયા તમારું અટેચનું વોશરૂમ રહેવાનું છે. વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ આપેલી છે. વોર્ડરોબ છે. અટેચ બાલ્કની આવી જશે. સો બાલ્કની જોઈ શકો છો, સ્ટેન્ડિંગ બાલ્કની છે અને બાલ્કનીમાં પણ તમને પ્રોપર સ્પેસ આપેલી છે અને ખૂબ જ સરસ એવી સોસાયટી છે. સોસાયટીમાં પણ તમને સીસીટીવી જોવા મળી જશે અને સિક્યુરિટી પર્પઝ માટે આ મકાન બેસ્ટ ઓપ્શન રહેવાનું છે ફેમિલીની સિક્યુરિટી માટે. સો આ ટોપ ફ્લોર રહેવાનો છે. ત્યાં તમને બંને સાઈડ ઓપન ટેરેસ છે. વચમાં તમે જોઈ શકો છો
એજ સ્ટોરેજ માટેની તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. બેક સાઈડનું ટેરેસ જેમાં તમને ઉપર સોલાર પેનલ આપેલી છે અને બેક સાઈડનું ટેરેસ જોઈ શકો છો. સામે તમને સ્વામિનારાયણ મંદિર શો થતું હશે અને આ આગળનું ટેરેસ છે, તો ત્યાં ભાઈ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ આગળના ટેરેસમાં પણ તમને જોવા મળી જશે. જો મકાનની પ્રોપર ડિટેલની વાત કરું તો 101 વારનું 4 BHK નું મકાન છે. આમાં 50 ફૂટની ઊંડાઈ છે, 18 ફૂટનું મોઢું છે, ફૂલ્લી ફર્નિશ્ડ અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરી દેવાનું છે. અને સોસાયટીમાં પણ તમે જોઈ શકો છો બેસ્ટ નેબરહુડમાં આ મકાન રહેવાનું છે. લોકેશનની વાત કરું તો મવડી એરિયા નિયર બાપા સીતારામ ચોક, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.